નમસ્કાર મિત્રો, જય માતાજી। શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થતો આ તહેવાર દેવી દુર્ગા અને તેમના 9 સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય માનવામાં આવે છે। દેવી દુર્ગાની શક્તિનો તહેવાર આજથી એટલે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે। નવરાત્રીનો દરેક દિવસ દેવીના અલગ અલગ સ્વરૂપની ઉજવણી કરે છે। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, જે દેવી શૈલપુત્રીને સમર્પિત છે। આ દિવસે લોકો કળશ સ્થાપિત કરે છે, દેવી શૈલપુત્રીની પૂજા કરે છે, તેમના મંત્ર જાપ કરે છે અને આરતી કરે છે। આ લેખમાં અમે તમને નવરાત્રીના પહેલા દિવસ સાથે સંબંધિત બધી મહત્વપૂર્ણ માહિતી જણાવીશું। નવરાત્રીના પહેલા દિવસે તમારે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? નવરાત્રી દરમિયાન તમારે દેવી દુર્ગાના 9 સ્વરૂપો અનુસાર દરરોજ અલગ અલગ રંગોના કપડાં પહેરવા જોઈએ। નવરાત્રીનો પહેલો દિવસ દેવી શૈલપુત્રીને સમર્પિત છે અને આ દિવસે સફેદ કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। નવરાત્રીના પહેલા દિવસે સફેદ કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે। નવરાત્રીના પહેલા દિવસ માટે શૈલપુત્રી મંત્ર શું છે? નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રી માટે મંત્ર ઓમ દેવી શૈલપુત્રયાય નમઃ છે। વધુમાં તમે શૈલપુત્રી સ્તોત્રનો જાપ કરી શકો છો। વંદે વંચિત લાભાયે ચંદ્રાર્ધ કૃત શેખરમ વૃષારુદ્ધમ શૂલધારમ શૈલપુત્રી યશસ્વિની। વધુમાં તમે દેવી શૈલપુત્રીના બીજ મંત્રનો જાપ કરી શકો છો। યા દેવી સર્વભૂતેષુમાં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તેશય 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 નમઃ। શૈલપુત્રીને શું અર્પણ કરવું? નવરાત્રીના પહેલા દિવસે ગાયના દૂધ અને ઘીમાંથી બનેલી ખીર, રબડી, સફેદ બરફી, માવાના લાડુ અને કોળાનો હલવો જેવી દેવી શૈલપુત્રીને અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે। દેવી શૈલપુત્રીને આ વસ્તુ અર્પણ કરવાથી ઘરમાં શાંતિ અને સુખ આવે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે। દેવી શૈલપુત્રીની આરતી। માતા શૈલપુત્રી બળદ પર સવારી કરે છે। દેવતાઓ તેમનું વંદન કરે છે। ભવાની ભગવાન શિવની પ્રિય છો, તમારો મહિમા કોઈ જાણતું નથી। પાર્વતી તમને ઉમા કહેવામાં આવે છે। જે તમને યાદ કરે છે તેમને સુખ મળે છે। તમે સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરો છો। તમે દયા કરો છો અને તેમને ધનવાન બનાવો છો। સોમવારે તમે ભગવાન શિવને પ્રિય છો। જેણે પણ તમારી આરતી કરી હોય તેની બધી ઈચ્છાઓ અને દુઃખો પૂરા કરો। એક સુંદર ઘીનો દીવો પ્રગટાવો, મગફળીનો પ્રસાદ અર્પણ કરો, ભક્તિથી મંત્ર ગાઓ, પછી પ્રેમથી માથું નમાવો। જય ગિરિરાજ કિશોરી અંબે, શિવમુખ ચંદ્ર ચકોરી અંબે। તમારી ઈચ્છાઓ પૂરી કરો, હંમેશા તમારા ભક્તોને સુખ અને સંપત્તિથી ભરી દો। નવરાત્રીના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? સ્નાન અને વસ્ત્ર। સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સફેદ વસ્ત્ર પહેરો। કળશ સ્થાપના। શુભ સમયે એક ચબૂતરા પર લાલ કપડું ફેલાવીને માં દુર્ગાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો। પછી માટીમાં જવ વાવીને વેદી તૈયાર કરો અને કળશ સ્થાપિત કરો। અખંડ જ્યોતિ। માં શૈલપુત્રીની સામે અખંડ જ્યોતિ પ્રગટાવો। ગણેશ પૂજા। સૌથી પહેલા ભગવાન ગણેશને આહ્વાન કરો, તેમને ચંદનનો લેપ, ફૂલો અને તિલક અર્પણ કરો। માં શૈલપુત્રીનો આહ્વાન। પછી હાથમાં લાલ ફૂલ પકડીને માં શૈલપુત્રીનો આહ્વાન કરો। પૂજાપો, કુમકુમ, અક્ષત, સિંદૂર, ધૂપ, અત્તર અને ફૂલો દેવીને અર્પણ કરો। મંત્રનો જાપ। પૂજા દરમિયાન દેવી શૈલપુત્રીના મંત્રનો જાપ કરો। આરતી। ઘીનો દીવો પ્રગટાવીને શંખ અને ઘંટ વગાડીને દેવી શૈલપુત્રીની આરતી કરો। પ્રસાદ અર્પણ। નવરાત્રી પહેલા દેવી શૈલપુત્રીને ગાયના દૂધમાંથી બનેલી ખીર કે મીઠો પ્રસાદ અર્પણ કરો। ક્ષમા। પૂજા પૂર્ણ કર્યા પછી તમારી ભૂલો માટે માફી માંગી લો અને બધાને પ્રસાદ વહેંચો। દુર્ગા ચાલીસા અથવા સપ્તશતી। તમે દેવી દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકો છો।